બાળકો માથા ઉપર હાથ, ખંભા અને ગોઠણ. અવાજ આવવો જોઈએ બાળકો. વેરી ગુડ. અદબ. આજે આપણે એક વાર્તા કરવાની છે. તમને વાર્તા સાંભળવી ગમે ને? બહુ સરસ. શાંતિથી સાંભળજો બરાબર. પછી વાર્તામાં શું હતું એ મને કહેવાનું છે. વેરી ગુડ. એક ગામ હતું. ગામમાં એક દલો તરવાડી અને એની વહુ રહે. હવે દલા તરવાડીની વહુને તો રીંગણા બહુ ભાવે. એક દિવસે ને બે દિવસે કે રીંગણા લઈ આવો, રીંગણા લઈ આવો. તે દિવસે તે દલા તરવાડીની વહુને તો રીંગણા ખાવાનું બહુ જ મન થયું. એ કે અરે રે દલા તરવાડી સાંભળો ને, કે શું છે? તો કે જાઓ ને બજારમાંથી જઈને રીંગણા લઈ આવો ને. દલા તરવાડી તો થેલી લઈ અને હાલતા થયા. બળબડ બળબડ કરતા જાય કે મારે તો રોજ બજારે જવું રીંગણા લેવા, મારે તો રોજ બજારે જવું. એવામાં રસ્તામાં એક વાડી આવી. વાડીમાં તો ખૂબ સરસ મજાના રીંગણા હતા. દલા તરવાડી તો બધે જોયું પણ કોઈ નહીં. એને એમ કે કોઈ હોય તો પૂછીને લઈ લઉં. પણ વાડીમાં તો કોઈ હતું નહીં. દલા તરવાડીને મનમાં એમ થયું કે કોઈ નથી તો લાવને હું રીંગણા લઈ લઉં. કેવી રીતે? છાનું મુના. પણ દલા તરવાડી હતા પાકા. એટલે એણે તો વાડીને કીધું કે વાડી રે બેન વાડી, રીંગણા લઉં બે ચાર. તો વાડી શું બોલી? કે લ્યો ને 8-10. શું બોલી વાડી? હા, લ્યો ને 8-10 રીંગણા તમ તારે લઈ લ્યો ને. પણ વાડી કોઈ દિવસ બોલે નહીં. આ તો જવાબ દલા તરવાડીએ આપી દીધો અને વાડીમાંથી રીંગણા 8-10 લઈ લીધા. ઘરે ગયા અને શાક કર્યું તો આ તો વાડીના રીંગણા. તો શાક તો એટલું સરસ મીઠું મધ થયું. પછી તો દલા તરવાડીને લાલચ આવી. દલા તરવાડી તો રોજ એ જ ટાઈમે જાય. વાડીમાં કોઈ હોય નહીં અને વાડીને પૂછી અને રીંગણા લઈ લે. શું પૂછતા હતા વાડીને દલા તરવાડી? હા, દલા તરવાડી વાડીને એવું પૂછતા હતા કે રીંગણા લઉં બે ચાર. પછી વાડી જવાબ આપે. વાડી કોઈ દિવસ જવાબ આપે નહીં આપે. તો કોણ જવાબ આપતું હતું? દલા તરવાડી પાછો જવાબ આપે કે લઈ લ્યો ને 8-10. હા, લઈ લ્યો ને 8-10. હવે ઓલા વાડીના માલિક આવીને રોજ જોવે કે આ રીંગણા મારા ક્યાં જાય છે, આ રીંગણા કોણ લઈ જતું હોય છે. પછી વાડીનો માલિક તો સંતાઈને બેસી ગયો. દલા તરવાડી તો રોજના ટાઈમે આવ્યા અને વાડીને પૂછ્યું કે રીંગણા લઉં બે ચાર. શું પૂછ્યું દલા તરવાડીએ? વેરી ગુડ ખુશાલભાઈ, કે રીંગણા લઉં બે ચાર. પછી વાડીએ જવાબ આપ્યો. શું કીધું વાડીએ? લઈ લ્યો ને 8-10. હા, પાછો દલા તરવાડીએ જવાબ આપી દીધો. વાડીનો માલિક તો જોવે બધું છાનમૂનો છાનમૂનો. જેવા દલા તરવાડી રીંગણા તોડવા માંડ્યા ને એવો વાડીનો માલિક આવ્યો અને દલા તરવાડીને પકડી લીધા અને બાંધી અને કૂવામાં ઉતારી દીધા. પછી વાડીનો માલિક એ પાકો હતો. એણે કૂવાને શું પૂછ્યું કે ડૂબકી ખવડાવું બે ચાર. કોને ડૂબકી ખવડાવવાની હતી? કૂવામાં કોને લટકાવ્યું હતું? હે, એમ નહીં, કૂવામાં કોને લટકાવ્યા હતા? વાડીના માલિકે આવી અને કૂવામાં કોને લટકાવ્યા? દલા તરવાડીને. કોને? દલા તરવાડી ઊંધા લટકતા હતા. તો વાડીના માલિકે શું પૂછ્યું કૂવાને?
કે ડૂબકી ખવડાવું બે ચાર? હા, કે ડૂબકી ખવડાવું બે ચાર? પછી કૂવાએ શું જવાબ આપ્યો? જેમ વાડી જવાબ આપતી હતી એમ કૂવાએ જવાબ આપ્યો કે ખવડાવો ને 8-10. કૂવો બોલે કોઈ દિવસ? ન બોલે. તો જવાબ કોણે આપ્યો? વાડીના માલિકે. એ કે ખવડાવો ને 8-10. વાડીના માલિકે તો દલા તરવાડીને દોયડેથી 8-10 ડૂબકી ખવડાવી દીધી. અને દલા તરવાડી તો રાડો રાડ થઈ ગયા કે ઓય માં બાપલિયા, ઓય માં બાપલિયા, હવે હું કોઈ દિવસ તમારા રીંગણાને અડું નહીં. હવે હું કોઈ દિવસ તમારા રીંગણાને લઈશ નહીં, પણ મને કૂવાની બહાર કાઢો. પછી વાડી માલિકે તો દલા તરવાડીને કૂવાની બહાર કાઢ્યા. અને કોઈ દિવસ વાડી જવાબ આપ્યા તો એક જાતની ચોરી કરી કહેવાય ને. છાનું મુના વાડી માલિક ન હોય અને આપણે રીંગણા લઈ લઈ તો એ શું કહેવાય? ચોરી કરી કહેવાય ને આપણે. પછી તો દલા તરવાડીએ વાડી માલિકની માફી માંગી કે હવે હું કોઈ દિવસ તમારા રીંગણા ચોરું નહીં. તો બાળકો, તમને આના ઉપરથી શું શીખ મળે? કે આપણે પણ કોઈ દિવસ છાનું મુના કોઈ પણની વસ્તુ લેવાય નહીં, ચોરી કરાય નહીં, નહીંતર આપણી હાલત કોના જેવી થાય? દલા તરવાડી જેવી. પછી કૂવામાં ડૂબકી ખાવી પડે ને. ચાલો તાલી પાડો જોઈએ.